નવસારીમાં આદિવાસી સમાજની દિલ્હી કૂચ ધર્મ પરિવર્તનના વિરોધમાં દિલ્હી કૂચ કરવામાં આવી। નવસારીથી વિશાળ જનમેદની દિલ્હી જવા રવાના થઈ છે। વિશેષ ટ્રેન મારફતે આદિવાસી સમુદાય દિલ્હી પહોંચશે। દિલ્હીમાં જનજાતિ સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોજાશે। जनजाति सुरक्षा मंच हेठळ 24 मेना रोज कार्यक्रम योजाशे। धर्म परिवर्तन करी आदिवासीना लाभ लेता लोको सामे आंदोलन करवामां आवशे। नवसारी धर्म परिवर्तनना विरोधमां आदिवासी समाजनी दिल्ही कूच। नवसारीथी आदिवासी समाजना 1500 थी वधु लोको दिल्ही तरफ रवाना। संघ प्रदेश दादरा नगर हवेली सेलवास वलसाड डांग तापी अने सूरतना आदिवासी समुदाय नवसारीमां एकत्र थयो। नवसारीना रामजी मंदिरथी रेलवे स्टेशन तरफ विशाळ रेली स्वरूपे आदिवासी समाजे प्रयाण कर्યું। विशेष ट्रेन मार्फते समग्र देशमांथी आदिवासी समुदाय दिल्ही पहोंचशे। दिल्ही लाल किल्ला खाते आयोजित जनजाति सांस्कृतिक समागम कार्यक्रममां आदिवासी समाज पहोंचशे। जनजाति सुरक्षा मंचना नेजा हेठळ दिल्ही खाते 22 मेना रोज कार्यक्रम योजायो। तो धर्म परिवर्तन करी आदिवासीना लाभ लेता लोको सामे देशव्यापी ऐतिहासिक आंदोलन। लाल किल्ला खाते आयोजित कार्यक्रममां गृहमंत्री अमित शाह उपस्थित रह्या। धर्म परिवर्तन करी आदिवासीना लाभ लेता लोको सामे आदिवासी समाजे लालाख करी। गिफ्ट सिटीना विकास मुद्दे समीक्षा बैठक योजाई। केंद्रीय मंत्री निर्मला सीतारमण बैठक में हाजर रह्या। पीएमओना प्रिंसिपल सेक्रेटरी पी.के. मिश्रा हाजर रह्या हता। डेप्यूटी सीएम हर्ष संघवी और सरकारना अधिकारी हाजर रह्या हता। गिफ्ट सिटीना वैश्विक फाइनांस हब बनवा पर चर्चा करवामां आवी। बेंकिंग फिटनेस सेक्टरना विस्तारमां पण भार मुकायो छे। एरक्राफ्ट शिप लीजिंग अने जीसीसी विकास मुद्दे चर्चा करवामां आवी। इन्फ्रास्ट्रक्चर पर समीक्षा करवामां आवी। अमदावादना मांडलमां भीषण आगनी घटना। औद्योगिक स्क्रेप वाडामां भीषण आग लागी हती। आगना पगले धुमाड़ाना गोठे गोठा देखाया हता। कारमेट अने रबर बળી અને ખાખ થયું હતું। સ્ક્રેપ વાડામાં આગ વિકરાળ બની હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ફાયર ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। માંડલ તાલુકાના હાસલપુર ગામ નજીક નાયરા પેટ્રોલ પંપમાંથી ટીપી રોડ ઉપર ગ્લોબલ ડોર્મેટરી તરફ જતા માર્ગ ઉપર આવેલા સ્ક્રેપ ભરેલા વાડામાં ભીષણ આગ લાગી હતી। तो अफरातफरीनो माहौल सर्जायो हतो। कारमेट 4 सहितना ज्वलनशील स्क्रेप्ड मटीरियलमां आग लागी हती। थोड़ी क्षणोमां आगे विकराळ स्वरूप धारण कर्युं हतुं। आग वधु गंभीर बनता आकाशमां धुमेड़ाना गोटे गोटा जोवा मळता आसपासना विस्तारमां अनेक लोको घटना स्थळ पर उमटी पड्या हता। स्थानिकोना जणाव्या प्रमाणे एटली भयंकर आग हती के नजीक जवुं मुश्किल हतुं। आणंदना पेटलादमां तोतिंग वृक्ष बाइक पर पड्યું। रस्ता परथी पसार थता अचानक वृक्ष पड्યું હતું। ભવાનીપુરાના સરપંચના બાઇક પર વૃક્ષ પડ્યું હતું। બાઇક પર વૃક્ષ પડતા સરપંચના પત્ની ઇજાગ્રસ્ત થયા હતા। તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। અમરેલીના લાઠીમાં ડીઝલની અછત થતા રોષ જોવા મળ્યો। ડીઝલની અછતને લઈ ખેડૂતોની લાંબી કતારો જોવા મળી। ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા। ખેડૂતો ટ્રેક્ટર અને ડબ્બા લઈ અને ડીઝલ પુરાવા પહોંચ્યા હતા। ડીઝલ મર્યાદિત મળતું હોવાના કારણે રોષ જોવા મળ્યો। ખેતી અને સિંચાઈમાં ડીઝલ ન મળતા મુશ્કેલી પડી રહી છે। ડીઝલ ન મળતા ભારે મુશ્કેલી સર્જાઈ છે। આવી વાત ખેડૂતોની સામે આવી છે। ડીઝલનો પૂરતો જથ્થો મળી રહે તેવી માંગ કરાઈ છે। તડકામાં 3 વાગ્યાનો લાઈનમાં ઊભો છું અને હજી વારો નથી આવ્યો। હજી કેટલા વાગે આ વારો આવે એનું કોઈ નક્કી નથી અને 5-10 લીટર ડીઝલ આપે છે। એટલા ડીઝલે અમારે શું થાય અત્યારે? આ સનેલો લઈને આવ્યો છું આ ધગધગતા તાપમાં। હવે આમાં કેદી આમાં સુધારો આવે એ તો જોવાનું રહ્યું છે। એ 4 વાગ્યાના લાઈનમાં ઊભા છે, હજી વારો આવ્યો નથી। અહીંયા ડીઝલની લાઈન જ્યાં હોય ને લાઈન, ખાતર લેવા જાય તો લાઈન, અટાણે ડીઝલ લેવા આવ્યો તો લાઈન। હવે ખેતી કરવી છે, આ કરવી છે ને।
તો રાજકોટ જિલ્લાના જસદણ ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલની અછત સર્જાતા ખેડૂતોમાં રોષ અને ચિંતા જોવા મળી રહી છે. વાવણી પૂર્વે ખેતી કામો માટે ડીઝલની માંગ વધતા પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી હતી. કેટલાક વિસ્તારોમાં ડીઝલ સંપૂર્ણ ખૂટી જતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીઝલની અછતના કારણે ખેતી કામો ઉપરાંત પરિવહન વ્યવસ્થા પર પણ અસર પડી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે વાવણીના મહત્વના સમયમાં ડીઝલ ન મળતા ખેતી કાર્ય અટવાઈ રહ્યું છે, જેને લઈને ગ્રામ્ય વિસ્તારમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસાની સિઝન નજીક આવતા જ રાજ્યભરમાં જગતનો તાત વાવણીની તૈયારીઓમાં વ્યસ્ત બન્યો છે. જેતપુરના ગ્રામીણ વિસ્તારોમાં ઈંધણના અભાવે સમગ્ર કૃષિ અર્થતંત્ર ઠપ થવાના આરે પહોંચી ગયું છે. જેતપુર અને આસપાસના પંથકમાં ડીઝલનો સપ્લાય ખોરવાઈ જતા ખેતીના કામકાજ પર તેની સીધી અને ગંભીર અસર પડી રહી છે. ટ્રેક્ટર અને અન્ય કૃષિ વાહનો માટે સમયસર ડીઝલ ન મળવાના કારણે ખેડૂતો કલાકો સુધી પેટ્રોલ પંપ પર લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. વાવણી પહેલા ખેતરોને તૈયાર કરવા માટે પાડા બાંધવા, રોટાવેટર ફેરવવું અને ખાતર નાખવા જેવી અગત્યની કામગીરીના અત્યારે ડીઝલ વિના અટકી પડી છે. ટ્રેક્ટરો અત્યારે ઈંધણના અભાવે ખેતરોમાં શોભાના ગાંઠિયા સમાન ઊભા રહી ગયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે અનેક પંપો પર ડીઝલ ઉપલબ્ધ નથીના બોર્ડ મારી દેવાયા છે. અગાઉ ખાતર માટે લાઇનોમાં ઊભા રહેતા ખેડૂતોને હવે ડીઝલ માટે કલાકો સુધી ભટકવું પડી રહ્યું છે. જો સમયસર ખેતરો તૈયાર નહીં થાય તો વાવણી મોડી થશે અને પાક ઉત્પાદનને મોટું નુકસાન થશે. ખેડૂતો હવે સરકાર પાસે ડીઝલનો પૂરતો જથ્થો ફાળવવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે. અત્યારે મુશ્કેલી તમે વાત જ જવા દો, એટલી મુશ્કેલી પડે છે. અત્યારે આખર સમય છે, વરસાદ નજીક છે અને ખેડ તૈયાર કરવાની હોય, ખાતર વાવવાનું હોય અને પાણી હોય તો ઓરવણું કરીને વાવવાનું હોય, તો ડીઝલ ન મળે તો અમારા ટ્રેક્ટરના પૈડા થંભી ગયા, અમારા હાથ પગ ભાંગી ગયા, એમ સમજો નહીં. અરે મુશ્કેલી તો એવી છે કે અત્યારે પહેલાં ચોમાસા પહેલાં અમારે ખેતી તૈયાર કરવાની હોય, ત્યારબાદ ચોમાસામાં અમે વાવણી કરી, તો અત્યારે ખેતી તૈયાર કરવા માટે અમારી પાસે ડીઝલ નથી અને એના હિસાબે ખેતી અટકી પડી છે. હવે સમયસર જો સરકાર ડીઝલની કોઈ ખેડૂત માટે યોગ્ય વ્યવસ્થા કરે અને ડીઝલ આપે તો અમારી ખેતી તૈયાર થઈ જાય અને ટાઈમસર વાવેતર થઈ જાય. તો રાજકોટના ઉપલેટામાં પેટ્રોલ અને ડીઝલની અછતના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેના કારણે વાહન ચાલકો અને ખેડૂતોમાં ચિંતા વધી છે. ખાસ કરીને ખેતીના કામકાજ માટે ટ્રેક્ટર અને અન્ય સાધનો માટે જરૂરી ડીઝલ મેળવવામાં ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. કાળઝાળ ગરમી વચ્ચે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. લાઇનમાં રહેવું પડે છે. 500 રૂપિયાનું ડીઝલ આપે છે તો ખેતી કેવી રીતે કરવી? અને પાણીના વાંધા હતા તો પાણી તો ડીઝલ નથી મળતું, બિયારણ મોંઘું, ખાતર મોંઘું, તો ખેતી કેવી રીતે કરવી પોહાય? પેલા ઉનાળુ પાકમાં પાણી ગયું, પછી ગયું ખાતર, ડીઝલ. હવે આ તણે માલ તૈયાર થયો તો અમારે કેવી રીતે માલ ડીઝલ વગર હારી જાવો? અને અત્યારે વરસાદની તૈયારી છે તો અમારે ડીઝલ વગર ખેતી કેવી રીતે તૈયાર કરવી? રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની સ્થિતિ અંગે સાંસદ પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે. નિવેદનમાં તેઓએ વર્તમાન સમયમાં ઈંધણનો યોગ્ય અને વિવેકપૂર્વક ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી. સાથે તેમણે કહ્યું કે જરૂરિયાત કરતાં વધુ પેટ્રોલ ડીઝલ મેળવવા માટે ખોટી લાઇનમાં ઊભા રહેવાથી બચવું જોઈએ. હાલ જિલ્લામાં 40% જેટલો જથ્થો ઉપલબ્ધ છે. અત્યારે મારી માહિતી પ્રમાણે 40% જથ્થો આપણી પાસે અવેલેબલ છે. રાજ્ય સરકાર સાથે આ વિષયોનો સતત પરામર્શ કરીને લોકોને ઓછામાં ઓછી હાડમારી પડે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. નાગરિકોને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આ વર્તમાન પરિસ્થિતિને કારણે અકળામણથી આપણે એમાં લાઈનો લગાડવામાં ન જોડાઈએ, આવતીકાલે શું થશે એવા ભયને કારણે, પરંતુ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીએ અને જરૂરત ન હોય તો આ વપરાશનો સંયમપૂર્વક આપણે કંટ્રોલ કરીએ એવી પણ એક નમ્ર અપીલ કરું છું.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા જતા આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અને વ્યાપક અસર હવે ગુજરાતના વેપાર ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાત સૌથી મોટો મહત્વનો હિસ્સો ધરાવે છે, જેના પગલે જો આ વૈશ્વિક સંઘર્ષ લાંબો ચાલશે તો રાજ્યના પેટ્રોલિયમ, કેમિકલ, ટેક્સટાઇલ અને વિશ્વ પ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગને બહુ મોટું નુકસાન થવાની આશંકા નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દેશની કુલ નિકાસમાં ગુજરાત એકલું 26.6% જેટલો મજબૂત હિસ્સો ધરાવે છે, જેમાં જામનગરની રિફાઇનરી અને કેમિકલ ક્ષેત્રનો સિંહ ફાળો છે. યુદ્ધની સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને એલપીજી ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ભાવ વધારાની સીધી અસર કાચા માલ પર નિર્ભર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ અને મોરબીના સિરામિક પ્લાન્ટ્સ પર પડી રહી છે. કિંમતો વધવાના કારણે મોરબીના 200થી વધુ કારખાનાઓ બંધ થવાની અણી પર છે. આ ઉપરાંત જીરા સહિતના મુખ્ય કૃષિ ઉત્પાદનોનું નિકાસ પર બ્રેક વાગી ગઈ છે. ગુજરાત દેશનું ચોથું પાંચમું સ્ટેટ છે, હાઈએસ્ટ એક્સપોર્ટ કરે. 26% આપણું એક્સપોર્ટ ગુજરાતથી જાય છે. મેઇનલી સિરામિક બિઝનેસ, જે 70-80% દેશનું સિરામિક એક્સપોર્ટ આપણે મોરબીમાંથી ગુજરાતથી જાય છે. અને પ્રોપર એલએનજી ઉપર એની ફેક્ટરીઓ ચાલે છે. અને પુરવઠો બંધ થયો એટલે છેલ્લા 1.5 મહિનાથી લગભગ 180-200 કારખાના મોરબીમાં બંધ છે. જામખંભાળિયામાંથી સરકારી ગ્રાન્ટ અને જનતાના પરસેવાના પૈસાનો દુરુપયોગ થતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નગરપાલિકાની ઘોર બેદરકારી અને આયોજન વગરના વહીવટને કારણે લાખો રૂપિયાના ખર્ચે ખરીદાયેલા સરકારી વાહનો અત્યારે નગરપાલિકાના આંગણે ધૂળ ખાતા નજરે પડી રહ્યા છે. જે વિકાસના નામે પબ્લિકના વેરાના પૈસાનો કેવો ધુમાડો થાય છે તેની જીવતી જાગતી સાબિતી આપી રહ્યા છે. આંકડાકીય વિગતો પર નજર કરીએ તો જૂન 2025માં નગરપાલિકા દ્વારા 16,45,000થી વધુની કિંમતના 3 નવા મિની ટ્રેક્ટર ખરીદવામાં આવ્યા હતા. તેના બરાબર 1 મહિના બાદ એટલે કે જુલાઈ માસમાં 9,40,000થી વધુના ખર્ચે 3 નવી ટ્રોલીઓ પણ વસાવી લેવામાં આવી હતી. આમ અંદાજે કુલ 26 લાખ રૂપિયા જેવી માતબર રકમનો ખર્ચો તો કરી નાખવામાં આવ્યો, પરંતુ ખરીદીના મહિનાઓ વીતી જવા છતાં આ વાહનો ક્યાં ચલાવવા તેનો કોઈ રોડમેપ તંત્ર પાસે નથી. કારોબારી સમિતિ દ્વારા ભાવો મંજૂર કર્યા બાદ આ ખરીદી થઈ હોવાને અનેક તીખા સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલ જામખંભાળિયાની જનતા જ્યારે રોડ, રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહી છે, ત્યારે ઉપયોગ વગર વાહનો વસાવી અને પ્રજાના પૈસાનો આવો બગાડ કરવા તંત્ર સામે નગરજનોમાં આક્રોશ વ્યાપ્યો છે. મિની ટ્રેક્ટર અને તેની ટોલી આશરે કિંમત 26 લાખની ખરીદી કરવામાં આવી. ત્યારે જે ટેન્ડર પ્રક્રિયા થઈ અને જે ઠરાવ પાસ થયા ત્યારે તેમને શું ખબર નહીં હોય કે આ ટ્રેક્ટરનો ઉપયોગ ક્યાં કરશું. અત્યારે 1 વર્ષથી આ નગરપાલિકાના ગ્રાઉન્ડમાં આ ટ્રેક્ટર દૂર થઈ રહ્યા છે. તો આ ટ્રેક્ટર લેવાનું કારણ શું? ખાલી કોઈક વ્યક્તિને આર્થિક ફાયદો પહોંચાડવાનું કે બીજું શું? 3 ટોલી અને 3 ટ્રેક્ટરની ખરીદી કરવામાં આવેલી, જે આશરે 26 લાખ જેટલી પૈસાની રકમની ખરીદી કરવામાં આવી છે. તે અંતર્ગત ઘણા મહિનાઓથી તે ટ્રોલી અને ટ્રેક્ટરો ધૂળ ખાઈ રહ્યા છે નગરપાલિકાના કમ્પાઉન્ડરમાં. અને એના કારણે મને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક અંગત કોક સભ્યનો સ્વાર્થ લાગી રહ્યું છે. કારણ કે ખંભાળિયા શહેરમાં ઘણા બધા કચરાઓના ઠેર ઠેર ઢગલા પડેલા છે. અને એના કારણે જો ટ્રોલી અને ટ્રેક્ટરની ખરીદી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ખરીદી કરવામાં આવી રહી છે, તો એનો ઉપયોગ શા માટે કરવામાં નથી આવી રહ્યો? જે અણઘડ વહીવટ ચલાવવામાં આવે છે, કે જેને કહી શકાય કે કોઈ પણ જાતનું આયોજન નથી હોતું, કોઈ પણ જાતનું કંઈ આગળનું વિચારતા નથી, અને વિચાર્યા વગરના જનતાના જે પરસેવાના પૈસા છે, જનતાની જે કમાણી છે, જનતાના ટેક્સના પૈસા છે, એ મન ફાવે એમ વેડફી નાખે છે. અમરેલીમાં આર્થિક સંકળામણથી ખેડૂતનો આપઘાત. દેવામાં ડૂબેલા 45 વર્ષીય ખેડૂતે આપઘાત કરતા ચકચાર મચી છે. ખેડૂતની 10 વર્ષથી માનસિક રોગની દવા ચાલુ હતી. ખેતીમાં તકલીફ આવતા ખેડૂતની સ્થિતિ કંગાળ હતી. લોન માટે સતત ફોન આવતા ખેડૂત તણાવમાં હતો. ખેડૂતે ઝેરી ટીકડા પી અને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. 2 વર્ષથી પાક નિષ્ફળ જતા આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી. નવા જૂનું કરી ન હતું તો બેંક ઓફ બરોડા અનેડા શાખામાંથી એને ધિરાણ લીધેલું હતું. એ ભરપાઈ ન થવાથી બેંક અવારનવાર હેરાન કરતી. એને હિસાબે બેંકના પ્રેશરથી મારા ભાઈએ આ પગલું ભરી લીધું. સૌરાષ્ટ્રની અંદર જે આવી ઘટનાઓ સાંભળી હૃદય સિરાઈ જાય. આ પરિવારની અંદર 14 વર્ષનો માસૂમ દીકરો કમાવાવાળું કોઈ નથી. મારા સમાજને વિનંતી કરી છે કે સમાજ આપ ખેડૂત પરિવારની પડખે આવે. સરકારને વિનંતી કરી છે કે આવી દુર્ભાગ્ય ઘટના ન બને
એના માટે આવા ખેડૂત પરિવારો માટે થોડુંક મોટું મન રાખે. અમારે અશ્વિનભાઈએ પાક ધિરાણ લોન લીધેલી, પણ 3 વર્ષથી આ પાક બધા નિષ્ફળ જતા એ 1000 રૂપિયા એને ધિરાણ હતું એ ટ્રાન્સફર કરી ન શક્યા. સરકારના નિયમ મુજબ ટ્રાન્સફર ન થયું અને એને બેંકોને અવારનવાર પોતાની બેંકની ઉઘરાણી માટે, અને નાનો પરિવાર, નાનો ખેડૂતદાર, એક દીકરો જ છે ખાલી, અને આવ નાના પરિવારમાં ઉછરેલ છે, તો સામાન્ય ગામડામાં રહેતા માણસોને વધુમાં વધુ જે એણે પોતાને પૂછપરછ બેંકોવાળાએ થોડુંક પ્રેશર કર્યું અને એણે આ રીતે એને પગલું ભરી લીધું. ગોંડલના ધુડસિયા ગામે ખેતરના પાડોશીઓ અને કૌટુંબિક ભાઈઓના ત્રાસથી કંટાળી ખેડૂત મહેન્દ્રભાઈએ ઝેરી દવા પી આપઘાત કર્યો. મોત પહેલા બનાવેલા વિડીયોમાં તેમણે કાના માધા, હરેશ કાનજી, બાલા કાના અને સાગર બાલા નામના આરોપીઓના નામ આપતા જણાવ્યું કે આરોપીઓ 4 વર્ષથી ખેતરનું પાણી બંધ કરી દેતા જબરદસ્તી ટ્રેક્ટર ચલાવવા અને ધમકી આપતા હતા. વિડીયોના અંતમાં તેમણે ભાવુક થઈ કહ્યું, મારો દીકરો ભોળો છે અને ખેતી ન કરાવતા બીજો ધંધો કરાવજો. મૃતકે આરોપીઓને કડક સજા આપવા અને ગામજનોને અપીલ કરી છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. કાના માતા, હરેશ કાનજી, બાલા કાના, સાગર બાલા. હું ટ્રેક્ટર ખેતર માગતો હોય ને તો મને ધમકી મારે અને બંધ કરી દે એટલે હું બંધ કરી દઉં છું. ટ્રેક્ટર રાખવાનું કે બંધ કરી દે એટલે હું નથી હાંકતો. અને હું વાડીએ આવું એટલે કે બોલાતું નથી. ધોકા લઈને એકા પછી એક પારા માથે બેન ઉષા કર્યા રાખે. હું એને સમજો એટલે બરક્યા કાંઈ પાડી દઉં. એવી રીતે ધમકીઓ માર્યા રાખે છે. અને હું જીવી શકું એમ નથી એવી પરિસ્થિતિ મારી થઈ ગઈ છે. એટલે ગામ લોકોને, મારા ભાઈઓને દઈને વિનંતી કરું છું કે મારું આ બલિદાન હું દઉં છું ને એ હેડે ન જાય. અને મને આ જીવવા નથી એમ તો મારા છોકરાનું શું થાય, તમે એટલું તમે વિચાર કરજો કે મારા છોકરાને કનેરગત ન કરે એટલું તમે ધ્યાન રાખજો. રાજકોટ જિલ્લાના પંચાયતના પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી. 11 તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે 11 તાલુકા પંચાયતના ઉપપ્રમુખની નિમણૂક કરી છે. ગોંડલ, ઉપલેટા, જેતપુરની યાદી જાહેર કરવામાં આવી છે. ધોરાજી, જામકંડોરણાની યાદી જાહેર કરવામાં આવી છે. કોટડા, સાંગાણી, લોધિકાની યાદી જાહેર થઈ છે. જસદણ, પડદરી, વિંછિયાની યાદી જાહેર થઈ છે. આવતીકાલે પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. પાટણમાં પરિણામ બાદ રિસોર્ટ પોલિટિક્સ શરૂ. કોંગ્રેસે પોતાના સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા. સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાના સભ્યો અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના 12 સભ્યો સ્થળાંતર કરાયા. સરસ્વતીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઈ પડી હતી. સિદ્ધપુરના સભ્યો પણ અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભાજપની જોડતોડથી બચવા કોંગ્રેસની આ તૈયારી. રેલવે મંત્રાલય દ્વારા ભુજ અને દિલ્હી વચ્ચે નવી એક્સપ્રેસ ટ્રેન સેવાનો આજથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી સીધી ટ્રેન સેવા શરૂ થવાના કારણે હવે કચ્છથી દેશની રાજધાની દિલ્હી સુધીની યાત્રા મુસાફરો માટે ઘણી વધુ સરળ બનશે, ઝડપી અને આરામદાયક બની જશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગ મારફતે આ નવી ટ્રેન સેવાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન પોતાના રૂટ દરમિયાન અંજાર, ગાંધીધામ, ભચાઉ, બિલડી, ધાનેરા, જાલોર, અજમેર, જયપુર, અલવર અને રેવાડી જેવા દેશના જુદા જુદા રાજ્યોના મહત્વના સ્ટેશનો પર રોકાશે, જેમાં મુસાફરો માટે 2 ટિયર એસી અને 3 ટિયર એસી, સ્લીપર અને જનરલ કોચ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વર્ચ્યુઅલી અને એની સાથે ભારત સરકારના રેલ મંત્રી શ્રી આદરણીય શ્રી અશ્વિન વૈષ્ણવજીના વરદ હસ્તે આ ટ્રેનનું આજે પ્રસ્થાન કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યના મંત્રી શ્રી આદરણીય શ્રી ત્રિકમભાઈ ઝાંગા સાહેબ, અમારા સૌ ધારાસભ્ય શ્રી આદરણીય કેશુભાઈ, આદરણીય શ્રી પ્રદ્યુમનસિંહજી અને રેલવેના GM શ્રી પાંડેજી, વેદપ્રકાશજી, અન્ય સર્વે લોકોની ઉપસ્થિતિમાં આજે ભુજથી આ ટ્રેનનું પ્રસ્થાન થયું છે. પાટનગર ભુજ ખાતેથી દેશનું પાટનગર રાજધાની દિલ્હીની સીધી એક્સપ્રેસ ટ્રેન કચ્છના લોકોને અને ઉત્તર ભારતીયો તમામ માટે જે રીતે શરૂ કરવામાં આવી છે. અમદાવાદના હેબતપુર પાસે આવેલા પેલેડિયમ મોલ જંકશનને સિગ્નલ ફ્રી કરવાની કવાયત હાથ ધરાઈ છે. આ પ્લાનમાં પેલેડિયમ મોલ પાસે આવેલા બ્રિજ નીચેથી પેવર બ્લોક હટાવીને નવો સીધો રોડ બનાવવાની તજવીજ શરૂ કરાઈ છે, જેથી પિકઅપ અવર્સમાં થતા ટ્રાફિકને નિવારી શકાય. રોડ પહોળો થયા બાદ પેલેડિયમ જંકશનને બંધ કરી દેવામાં આવશે, જેથી વાહનોની ફ્રી મૂવમેન્ટ થઈ શકે અને વાહન ચાલકોનો સમય બચશે. અમદાવાદમાં દિવસે ને દિવસે વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ સતત પ્રયત્નશીલ છે, જેના ભાગરૂપે અમદાવાદના SG હાઈવે ઉપર એક નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. પેલેડિયમ મોલ 4 રસ્તા કે જ્યાં આગળ સૌથી વધુ ટ્રાફિક સર્જાય છે, આ 4 રસ્તાને ટ્રાફિક મુક્ત કરવા માટે હવે આ કટ છે તે બંધ કરવા માટેની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે જોઈ શકાય છે કે આ રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. જે 4 રસ્તા છે કટથી આગળ 200 મીટર પાસે રસ્તો બનાવવામાં આવી રહ્યો છે, જેથી કરીને આ સિગ્નલ બંધ થશે અને આ લેફ્ટ આ લાઇન છે તે ફ્રી થશે. આપણી સાથે અમદાવાદ શહેર ટ્રાફિકના DCP NM કંજારા સાહેબ છે. સાહેબ, ખાસ તો પૂર્વ વિસ્તારમાં તો આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે, પરંતુ પહેલી કામગીરી SG હાઈવે ઉપર આ થઈ રહી છે, કેટલો ફાયદો થશે આનાથી? અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા જ્યારે દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે આ સમસ્યાનું નિરાકરણ કરવું ખૂબ જ જરૂરી છે. આપણે અમદાવાદ શહેરના પૂર્વ વિભાગમાં લગભગ 18 જેટલા પોઈન્ટો જંકશનો જે છે એ જંકશનોને સુધારીને ટ્રાફિક સમસ્યાને હળવી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના જે પશ્ચિમ ભાગ છે એની અંદર આ SG હાઈવે પર જે છે એ પેલેડિયમ મોલ પર આપણે સૌ પ્રથમ પ્રયોગ કરી રહ્યા છે. આ પ્રયોગના ભાગરૂપે આપણે જે પેલેડિયમ મોલનો બ્રિજ નીચેનો જે કટ છે એને આપણે બંધ કરી દઈશું અને બંને બાજુથી 100 મીટરના અંતરે બીજા 2 કટ ખોલવામાં આવશે અને અહીંયા એક કેપ્સ્યુલ ટાઈપનું સર્ક્યુલર મૂવમેન્ટ જે છે વ્હીકલ મૂવમેન્ટ થશે, સિગ્નલ ફ્રી થશે અને જેના કારણે જે આ મૂવમેન્ટ ટ્રાફિક સમસ્યા જે છે એનો હલ થશે. અગાઉ આ બ્રિજના નીચે પેવર બ્લોક લગાવવામાં આવ્યા હતા અને જેથી કરીને પાર્કિંગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ જે વાહનો ટર્ન લેવા માંગતા હતા તેમને ટર્ન લેવા માટે ખૂબ ઓછી જગ્યા મળતી હતી, જેના ભાગરૂપે હવે આ જગ્યાને પહોળી કરવામાં આવી રહી છે, જેથી કરીને જે વાહનો ટર્ન લેવા ઈચ્છી રહ્યા છે તેમને ટર્ન લેવા માટે ખૂબ મોટા પ્રમાણમાં જગ્યા મળી રહેશે, જેથી કરીને જે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી તેમાંથી મુક્તિ મળી રહેશે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.